કેમ છો પાર્ટી? હું એટલે કે તારક મહેતા ફેમ ભગા પાર્ટી. આજે હેલો ગાઈઝ, વિવેક બ્લોગ્સમાં ફરીથી તમારું બધાનું સ્વાગત છે. કાલે તમે જેમ જોયું, આપણે માયાભાઈના સુપુત્રના જયરાજભાઈના લગ્ન હતા, એમાં ગયા હતા. આપણે ડાયરાનો ખૂબ આનંદ લીધો, પણ તમને પણ આનંદ આપ્યો. અને આજ ફરી એકવાર જે કાલનો દિવસ હતો એમ આજનો દિવસ, અત્યારે તારીખ તો આજે છે 99% 29 તારીખ છે. અને આજે જવાનું છે અમારે પાછું ફરીવાર. આજે ભોજન સમારંભ છે, એટલે જમવા જવાનું છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવીશ કે શું શું જમવાનું રાખેલું છે માયાભાઈ તેમના દીકરાના લગ્નમાં. તો વિડીયોમાં બન્યા રહેજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો મિત્રો. હા, રાતે જઈએ છીએ ને, અત્યારે તો રાતનો સમય થઈ ગયો છે અને અમે જઈએ છીએ, બરોબર ને? ચાલો વિડીયોમાં બન્યા રહેજો. આ થાળી છે. ઓકે, વિવેકભાઈ જમવાના છે. હું એકલો નહીં, અમારે એક આ ભાઈ અને એક આ ભાઈ. જો આયા નવી નવી એકદમ થાળી નીકળતી, એને શું કહેવાય? વાટકો. વાટકા કે બે લેવાનું લઈ લો. ઓકે, શું કે રાજુભાઈ? કઈ નહીં, કઈ નહીં. અત્યારે અમે આવી ગયા, મજા આવે. ઓકે, શુભમભાઈ તમે? એક નંબરનું સ્ટાર્ટરથી આવું સારું જમવાનું હોય. અને મેન કોર્સ પણ એક નંબર છે. તમને વિવેકભાઈ દેખાડશે વિડીયોમાં શું શું છે. મિત્રો સરસ મજાનું છે. કેમ છો પાર્ટી? હું એટલે કે તારક મહેતા ફેમ ભગા પાર્ટી. આજે મહુવા ગ્રુપ, સુરત ગ્રુપ અને બોમ્બે ગ્રુપ એમની સાથે છું. આજનો એવો પ્રસંગ છે કે અમારા પરમ મિત્ર સ્નેહી એવા માયાભાઈ, એમનો લોક લાડકવાયો દીકરો એટલે કે જયરાજ, એના આજે જો લગ્ન હોય અને નામી અનામી અહીંયા આજે મેળાવડો થયો છે. અને ખાસ કરી અને મહુવાની છે તો મિત્રો અત્યારે હાલ અમે બહાર આવી ગયા છીએ. જોરદાર અત્યારે જો મેં અહીંયા દાંડિયા રસનો કાર્યક્રમ હતો, મેં તમને થોડોક દ્રશ્યો દેખાડ્યા છે વિડીયોમાં જેટલા લેવાય એટલા. બધા નામી અનામી ગુજરાતના કલાકારો પણ અહીંયા ઉપસ્થિત છે અને જોરદાર આયોજન છે. તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ તો કરી જ નાખજો. ચાલો મળીએ નવા બ્લોગ સાથે.